ભાવનગરના સુભાષનગર સ્થિત શ્રી જગન્નાથજી મંદિર આજે જેઠ સુદ પૂનમના પાવન અવસરે ભગવાન શ્રી જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો। અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી વર્ષો જૂની પરંપરા મુજબ ગંગા, યમુના, નર્મદા સહિત વિવિધ પવિત્ર નદીઓના જળ તેમજ પંચામૃત, કેસર અને ચંદનથી અભિષેક કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો અને હવે 16 જુલાઈ યોજનારી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં ધાર્મિક ઉત્સાહ છવાયો છે। ભાવનગરમાં આગામી 16મી જુલાઈને ગુરુવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા પ્રસ્થાન થવાની છે। રથયાત્રા પૂર્વેના કાર્યક્રમો જે હોય છે એમાં આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનને કેસર, ચંદન, નદીઓના નીર, સરોવરના નીર, રામેશ્વરના 21 કુંડના નીર, માનસરોવરના નીર અને સુગંધિત દ્રવ્યો સાથે ભગવાનને આજે જળાભિષેક, જેને જ્યેષ્ઠાભિષેક પણ કહેવામાં આવે છે, એ આજરોજ જેઠ સુદ પૂર્ણિમા અને દિવસે ભગવાનને આજે જળાભિષેક કરવામાં આવ્યો છે। પછી ભગવાન મોસાળની અંદર 15 દિવસ માટે જશે, દર્શન પણ બંધ રહેશે અને જેઠ વદ અમાસના દિવસે ભગવાન નિજ મંદિરે પરત પધારશે અને ભગવાનનો નેત્રોત્સવ થશે।